આપણા પટ મારેલા દાણા છે, જો એમાં બધાય દાણા વ્યવસ્થિત પ્રમાણમાં ઉગી ગયા છે અને પીળો પણ ન પડ્યો. જો તમે આમાં આપણે ફૂગ પણ લાગી ગઈ છે. જો પુષ્કળ પ્રમાણમાં ફૂગ લાગી છે અને આમ જો તમે એનો ઉગાવો પણ કહેવાય ને પીળો પ્રમાણમાં ઉગ્યો એવો દાણો છે. જો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીના દાણાનું તમને પટ મારીએ અને નો મારીએ એ કેટલો ફરક આપણે તમને દેખાડીએ. તો આપણે આ એક તગારામાં દાણા લીધેલા છે, તમને દેખાડીએ. તો આપણે બે દાણા હરખા કરી લઈએ કેટલા કેટલા થાય. આપણે બિયારણ G20નું છે, તમને દેખાડી કે પટ મારો અને નો મારો તો કેટલો ફેર પડે. જ્યારે વાવણી કરો ત્યારે આપણે મિત્રો આપણે જો આ બે 30 દાણા G20ના લીધા છે. હવે એકમાં આપણે પટ મારવાના છે અને એકમાં પટ નથી મારવાના. તો જોઈએ છીએ આપણે ઉગાવો કેવો આવે છે. તો આપણે આ પટ લાવેલા છે, તમને પટ મારીને દેખાડીએ આપણે દાણાનો. તો આ આપણે દાણા લીધા છે, આ એક તગારામાં લઈ લીધા છે અને આ દાણાનો આપણે પટ નથી મારવાનો. તો આપણે તમને દેખાડીએ. તો આ રીતે માત્રામાં થોડીક માત્રામાં પટ લેવાનો. તો આ રીતે થોડોક માત્રામાં પટ લઈ સાથે થોડોક પાણી લઈ લેવાનું આપણે. તો આ રીતે એક સરખા મિક્સ દાણા એકદમ લાલ છટક થઈ જાય ને એવા લઈ લેવાના. આપણે પાણીની જરૂર નથી પડી એટલે પાણી નથી લીધું. જોવો તમે આપણે પટ થોડોક વધારે નાખ્યો હતો. હવે આને 5 થી 10 મિનિટ સુકાવા દેવાના, જેથી કરીને આ પટ લાગેલા દાણા સુકાઈ જાય એટલે તમને વ્યવસ્થિત ઉગાવ આવી જાય છે. જો આપણે આને હવે 5 થી 10 મિનિટ સુકાવા દઈએ. તો મિત્રો આપણે 10 થી 15 મિનિટ વહી ગઈ છે. જો તમે આપણા પટ મારેલા દાણા એકદમ સુકાઈ ગયા છે. જો તમે આપણું બિયારણ G20નું છે. આપણે હવે તમને દેખાડશું કે આને કઈ રીતે ઓલું કરવાનું, ઉગાવો કાઢવાનો. આપણે જો આ એક કોથળો લઈ લેવાનો અને બંને બાજુ એક સરખા દાણા મૂકી દેવાના. હવે આને વ્યવસ્થિત રીતે પલાળીને પાણીમાં ઢાંકીને 2 થી 3 દિવસ જગ્યાએ મૂકી દેવાના, જેથી કરીને કોઈ પણ ઓલું ન થાય, નુકસાન કરે એવું. આપણે 2 દિવસ પછી જોઈશું કે પટ મારેલા અને પટ માર્યા વગરમાં શું ફેર પડે આપણે. તો મિત્રો હવે આપણે આ એક કોથળો લીધો છે. હવે બંને દાણા સરખા મેકીને આને વ્યવસ્થિત એક જગ્યાએ પલાળીને આપણે મેકી દઈએ છીએ. તો આ રીતે ઢાંકી દેવાનો અને આ રીતે થોડું થોડું પાણી નાખી દેવાનું અને 2 દિવસ સતત પાણી પાયા કરવાનું. આ રીતે અને એક જગ્યાએ વ્યવસ્થિત મેકી દેવાનું. આ ગુણ્યું આપણે આ રીતે વ્યવસ્થિત મેક્યું હતું. આજે આપણે બીજો દિવસ છે. જો આ રીતે થોડું થોડું પાણી લઈને આ રીતે પલાળી દેવાનું. દિવસમાં 2 થી 3 વખત રોજ પલાળી દેવાનું, જેથી કરીને દાણા આપણા જે મેકેલા છે એ ઉગી જાય. તો મિત્રો આજે આપણે આ દાણા મેક્યા હતા અને ત્રીજો દિવસ થઈ ગયો છે. તો ચાલો આપણે એને લઈ અને જોઈ લઈએ કે કેવું આપણે ઉગાવ આવ્યો છે આ બિયારણનો. આજે આપણે ત્રીજો દિવસ થઈ ગયો છે. તો ચાલો આપણે તમને ખોલીને બતાવીએ કે કેવો ઉગાવો જો છે આપણે દવા છાંટેલા પટ વગરનો. તો આ આપણા પટ મારેલા દાણા છે. જો એમાં બધાય દાણા વ્યવસ્થિત પ્રમાણમાં ઉગી ગયા છે અને પીળો પણ ન પડ્યો. જો તમે આમાં આપણે ફૂગ પણ લાગી ગઈ છે. જો પુષ્કળ પ્રમાણમાં ફૂગ લાગી છે અને આમ જો તમે એનો ઉગાવો પણ કહેવાય ને પીળો પ્રમાણમાં ઉગ્યો એવો દાણો છે. જો એટલે ખેડૂત ભાઈઓને આપણી નમ્ર વિનંતી છે કે કોઈ પણ બિયારણ વાવો તો વ્યવસ્થિત સારો કંપનીનો પટ મારવો. જો તમે આપણે આ પટ માર્યો છે. આવા વિડીયો જોવા માટે અમારી ખેડૂત મિત્ર દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, કોમેન્ટ કરી દેજો.